બાપુ સમજવા જેવા શબ્દો છે. એ પણ સાચું છે કે આપણે ગમે તેટલા સારા હશું છતાં પણ બધા લોકો આપણાથી ખુશ નહીં હોય, અને બધા લોકોને ખુશ રાખીને પણ શું કરવું છે? આપણે તો આપણી દુનિયામાં મસ્ત રહેવાનું છે. બીજા લોકો શું કહેશે, બીજા માણસો શું વિચારશે, એની ચિંતા કર્યા વિના આપણાથી જેટલા લોકો ખુશ છે ને એ લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. બાકી બીજાને જો ખુશ રાખવા જશો ને તો જે આપણાથી ખુશ છે ને એ પણ મોઢું ફેરવી લેશે. આપણો સાચો આનંદ એમાં જ છે કે 100માંથી કદાચ જો 5 લોકો પણ આપણાથી ખુશ હશે ને તો એ ઘણું કહેવાય. બાકી વધ્યા 95, એ 95 લોકો તો ક્યારે પણ કોઈ ભેગા ભર્યા પણ નથી અને કોઈ ભેગા ભરવાના પણ નથી. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આખા જગતનું સાંભળીને જો નિર્ણય લેશો ને તો ક્યારેય જીવનમાં આગળ નહીં વધી શકો, પરંતુ તમારા હૃદય ઉપર હાથ રાખી અને તમે જે નિર્ણય લેશો ને એ નિર્ણય લોઢામાં લીટો હશે. એ નિર્ણય તમારી સફળતા અને તમારી કાબેલિયતનું પરિણામ હશે. રાકેશ ગિરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.